આજે લોકશાહીનું ખૂબ મોટું પર્વ છે. આજે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન છે. સાથે સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના નગરપાલિકાઓના ઇલેક્શન છે. ખેડા જિલ્લાની અંદર બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓમાં ભાજપ 100% ચૂંટાઈને આવવાનું. સાથે સાથે નડિયાદ કોર્પોરેશનની અંદર હું એવું ચોક્કસ કહીશ કે 52 કમળ ચૂંટાઈને આવવાના છે અને કોર્પોરેશન સરકારની બનવાની. આજે લોકો ગરમી ખૂબ છે, પણ સવારથી 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન અત્યારે ધીરું છે, પણ લોકો સવારે વહેલા પરવારીને મત આપવા માટે જાય, વધુમાં વધુ મતદાન કરે અને 100% મતદાન થાય. એસઆઈઆર થયા પછી લગભગ બધા જ વોટ જે નથી એ બધા રદ થઈ ગયા છે. તો આપણે મતદાન કરવું એ અવશ્ય છે અને મતદાન લોકશાહીમાં જરૂરી પ્રક્રિયા છે. તો સૌ મતદાન કરે એવી પ્રજાજનોને વિનંતી.